जय श्री राम विद्यार्थी मित्रों। चलो संभावना चैप्टर में 57मो दाखलो चैप्टर आज अने काले 2 दिवस चालशे बराबर। अने पछी सुरेख आयोजन चैप्टर चालू थशे। शुं कहे छे बराबर समझो। गणितनो एक प्रश्न 3 विद्यार्थीओ ए बी सी ने आपवामां आवे छे। એટલે આપણે એક પ્રશ્ન લઈએ। ગણિતનો એક પ્રશ્ન છે બરાબર। એ પ્રશ્ન આપણે 3 વિદ્યાર્થીઓને આપવાનો A B અને C। હવે આ જે પ્રશ્ન છે એ ધારો કે A વિદ્યાર્થી ઉકેલે તો એનો આધાર B પર નથી અને B નો આધાર C પર નથી, C નો આધાર A પર નથી। એટલે ત્રણેય વિદ્યાર્થીઓ પોતાના પ્રયત્નો અલગ અલગ રીતે કરશે। એટલે ઘટનાઓ કેવી થશે? નિરપેક્ષ ઘટનાઓ થશે બરાબર। અને નિરપેક્ષ ઘટનાઓ હોય તો P of A છેદ B છેદ C બરાબર શું લખાય? PA into PB into PC। હવે તમને શું કહે છે? 3 વિદ્યાર્થીઓ છે તો એ વિદ્યાર્થી પ્રશ્ન ઉકેલી શકે તેની સંભાવના 1/2 છે। એટલે P of A બરાબર શું થાય? 1/2। P of B બરાબર શું થાય? 1/3 અને P of C શું થાય? 1/4 બરાબર। એટલે 3 વિદ્યાર્થી A B C પ્રશ્ન ઉકેલી શકે તેની સંભાવના તમને આપેલી છે। તમને શું કહે છે? પ્રશ્ન ઉકેલી શકાય તેની સંભાવના શોધો। હવે પ્રશ્ન ઉકેલી શકાય એની સંભાવના શોધવી તો પ્રશ્ન ઉકેલી શકાય એવું ક્યારે કહેવાય? તો પ્રશ્ન એક જ છે। આ ત્રણમાંથી ગમે તે એક વ્યક્તિ પ્રશ્ન ઉકેલે તો એનું સોલ્યુશન આવી ગયું કહેવાય કે ના કહેવાય? એટલે ઓછામાં ઓછો એક વ્યક્તિ જો પ્રશ્ન ઉકેલે તો એ પ્રશ્નનો ઉકેલ મળ્યો કહેવાય। એટલે આ દાખલામાં તમારે P of A योग B योग C શોધવાનો અર્થ શું થાય? ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવે। એટલે ઓછામાં ઓછો એક વ્યક્તિ જો પ્રશ્ન ઉકેલે તો એનો ઉકેલ મળ્યો કહેવાય। હવે P of A બરાબર શું છે આપણે? તો 1 minus P of A dash છે તો આપણે આનો ઉપયોગ કરીએ 1 minus P of A योग B योग C નો ડેશ બરાબર। આ નિયમ વાપર્યો। હવે અહીંયા દમાર્ગનો નિયમ વાપરો તો 1 minus A dash છેદ B dash છેદ C dash। હવે ઘટનાઓ કેવી છે? નિરપેક્ષ। A B C નિરપેક્ષ હોય તો એના ડેશ પણ નિરપેક્ષ થાય બરાબર। એટલે જ્યાં છેદ છે ત્યાં ડોટ આવશે। એટલે P of A dash P of B dash P of C dash કૌંસમાં લખીશું નિરપેક્ષ ઘટનાઓ। હવે તમે P of A શોધેલો છે તો આની પૂરક ઘટના શું થાય? P of A dash શું થશે? 1/2। P of B dash શું થાય? 1 minus 1/3 એટલે 2/3 અને P of C dash શું થાય? 3/4। એટલે 1 minus આની કિંમત મૂકો 1/2 1/4 2/3 આનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 3/4 બરાબર। ચલો પછી 58મો દાખલો આના જેવો જ છે પણ એની વાક્ય રચના જે છે એ થોડી ચોપડીમાં ખોટી આપેલી છે। ચલો એ દાખલો જુઓ આના જેવો જ છે સેમ ટુ સેમ। 58મો દાખલો 13.2 નો દાખલા નંબર 12 શું આપેલું છે જુઓ। એક પાસાને 3 વખત ફેંકવામાં આવે છે। ખરેખર શબ્દ શું હોય? એક પાસાને 3 વખત ફેંકવામાં એટલે પ્રયત્નો અલગ અલગ હોય। હું પહેલી વખત પાસો ફેંકું, બીજી વખત પાસો ફેંકું, ત્રીજી વખત પાસો ફેંકું। એટલે ખરેખર અહીંયા શું આવવું જોઈએ? અહીં વારાફરતી શબ્દ હોવો જોઈએ। એક પાસાને વારાફરતી એટલે પ્રયત્નો અલગ હોવા જોઈએ એવું એ વાક્ય રચના એની એ રીતની હોવી જોઈએ। ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો। હવે જો જ્યારે ઓછામાં ઓછો શબ્દ આવે અહીંયા કયો શબ્દ છે? ઓછામાં ઓછો। ઓછામાં ઓછો જો 2 ગણ હોય તો A યોગ B લેવાનો અને 3 ગણ હોય તો એનો ગણ સંકેત શું કરવાનો? A યોગ B યોગ C। હવે સમજો એક સમતોલ પાસો હોય તો એના શક્ય પરિણામો કેટલા? 6 બરાબર।
હવે પાસા પર અયુગ્મ પૂર્ણાંક મળે તો એ કેટલા આવે? 1 3 5 આવે. તો આની સંભાવના શું થાય? આગલા દાખલામાં તો સંભાવના તમને આપેલી કે વિદ્યાર્થી એ પ્રશ્ન ઉકેલે એની સંભાવના તમને આપી દીધેલી. આ દાખલામાં આપણે સંભાવના શોધવી પડશે. તો સંભાવના શું છે? એક પાસાને આપણે એક વખત ઉછાળીએ એટલે એના શક્ય પરિણામો 6 આવવાના. હવે પાસા પર અયુગ્મ પૂર્ણાંક મળે તો એ ઘટકો કેટલા થવાના? 3. આ ઘટકો કેટલા? 6. તો એની સંભાવના શું થાય? 3/6 એટલે 1/2 થાય. પછી બી ની સંભાવના પણ 1/2 થવાની અને સી ની સંભાવના પણ 1/2 થવાની. કારણ કે 3 વખત ઉછાળવાનું, 3 વખત શું મળવાનો? અયુગ્મ સંખ્યા મળવાની. પહેલી પાસાનું એક વખત ઉછાળું, પહેલો પ્રયત્ન કરું, એમાં અયુગ્મ મળી તો એ ઘટના, આ પહેલો પ્રયત્ન, આ બીજો પ્રયત્ન, આ ત્રીજો પ્રયત્ન. 3 વખત સંભાવના શું થશે? 1/2. હવે આપણે કોની સંભાવના શોધવાની? ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે. પ્રયત્નો 3 છે, ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે એટલે એક વખત મળે અથવા 2 વખત મળે અથવા 3 વખત મળે. એટલે તમારે આની સંભાવના શોધવાની. તો આના માટે સૂત્ર આપણે લખીશું P of A બરાબર શું લખાય? 1 - P of A dash. એટલે અહીંયા આગળ આવું થશે, જો જોઈ 1 - P of A યોગ B યોગ C નો ડેશ. એટલે 1 - P of, અહીંયા દ મોર્ગનનો નિયમ વાપરો, A dash છેદ B dash છેદ C dash. એટલે 1 - P of A dash P of B dash P of C dash. હવે આ A B C ની સંભાવના છે તો આના ડેશ ની સંભાવના પણ આટલી જ થવાની. એટલે P of A dash બરાબર P of B dash બરાબર P of C dash બરાબર 1/2. એટલે 1 - 1/2 1/2 1/2 એટલે 1 - 8. એટલે જવાબ આવશે 7/8. બરાબર. હવે તમારે આને લખવાનું કેવી રીતે? જો તો તમારે પહેલું આપણે આ A B C ને ડિનોટ કરી દેવાના. તો પ્રથમ પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે, બીજા પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે, એ ઘટનાને B કહેવાની. ત્રીજા પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે એને શું કહેવાનું? ઘટના C કહેવાની. પછી એના પરથી પૂરક ઘટનાઓ શોધી કાઢવાની અને આ રીતે કામ કરવાનું. પણ આ દાખલામાં હોવું શું જોઈએ? આપણે એક પાસાને 3 વખત ફેંકવાનો, એક પાસાને 3 વખત ફેંકવાનો, પણ પ્રયત્નોની સંખ્યા અલગ અલગ હોવી જોઈએ. બરાબર. ચલો એ ખાસ ધ્યાન રાખજો આ દાખલામાં. એટલે વાક્ય રચના જરા એ છે, બાકીનો દાખલો આખો આગળના જેવો છે. ચલો હવે આમાં ઉદાહરણ 12 59 નો દાખલો, 59 નંબરનો દાખલો. ચલો 59 ઉદાહરણ 12. ચલો ઉદાહરણ 12 માં શું કહે છે? જુઓ, 3 સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે. 3 સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે. એક સમતોલ સિક્કાનું 3 વખત ઉછાળો તો એના શક્ય પરિણામો 8 થાય. જોવા જોઈએ 4H 4T, પછી આવશે 2H 2T 2H 2T, પછી આવશે HT 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 HT. એટલે નિદર્શ અવકાશમાં કેટલા ઘટકો આવે? 8 ઘટકો આવે. એટલે આ ધ્યાન આને રાખીને આપણે નિદર્શ અવકાશના 8 ઘટકો લખ્યા. હવે તમને અહીંયા આગળ ઘટના E તમને એવું કહે છે 3 છાપ અથવા 3 કાંટા, 3 છાપ અથવા 3 કાંટા. બરાબર. ઘટના E આવું કહે છે. તો ઘટના E 3 છાપ અથવા 3 કાંટા એટલે આ 2 ઘટકો આવે. પછી આગળ જુઓ ઘટના F. એ શું કહે છે? ઓછામાં ઓછી 2 છાપ, ઓછામાં ઓછી 2 છાપ. ઓછામાં ઓછી 2 છાપ એટલે છાપની સંખ્યા 2 હોય અથવા 3 હોય. ઓછામાં ઓછી 2 છાપ મળે એટલે 2 મળે અથવા 3 મળે. 3 છાપ મળે એમાં 2 છાપ મળી કહેવાય કે ના કહેવાય? એટલે 1 2 3 4 આ 4 ઘટકો આવશે. એટલે અહીંયા આવશે આમાં 2 છાપ આવી, આમાં 2 છાપ આવી, આમાં 2 છાપ આવી અને આમાં 2 છાપ આવી. બરાબર. ચલો પછી આગળ જુઓ
જી વધુમાં વધુ બે છાપ, વધુમાં વધુ બે છાપ, એટલે છાપ બે મળે અથવા એક મળે અથવા 0 મળે, એટલે આમાં છાપની સંખ્યા 0 કહેવાય. જો એટલે આ એક જ ઘટક નહીં આવે તમારો, બરાબર. વધુમાં વધુ બે છાપ એટલે આમાં બે છાપ, આમાં બે, આમાં એક, આમાં બે, આમાં એક, આમાં એક ને આમાં છાપની સંખ્યા 0. એટલે આટલા ઘટકો આવશે. H H T H T H H T T T H H T H T T T H T T T. બરાબર. તો આ ઘટકો કોના કોના થયા? E F અને G. હવે શું કહે છે જુઓ, તમામ જોડ બની છે. તો પહેલી જોડ E F, બીજી જોડ F G અને ત્રીજી જોડ E G. ત્રણ જોડ છે E F E G અને F G. આ ત્રણ જોડ પૈકી કઈ ઘટનાઓની જોડ નિરપેક્ષ ઘટનાઓની જોડ છે? એટલે આમાંથી કઈ ઘટનાઓ નિરપેક્ષ છે અને કઈ ઘટનાઓ અવલંબી છે? અવલંબી જોડ એટલે શું થાય? જે ઘટનાઓ નિરપેક્ષ ના હોય એને શું કહેવાય? અવલંબી જોડ કહેવાય. જે ઘટનાઓ નિરપેક્ષ ના હોય એ ઘટનાઓ કઈ બનશે? અવલંબી બનશે. બરાબર. એટલે નિરપેક્ષ ના હોય એવી ઘટનાઓ શું કહેવાય? અવલંબી ઘટના. હવે તમારે શું કરવાનું? જો મારે આને નિરપેક્ષ ઘટના કે અવલંબી, તો તમારે પહેલું આના નિરપેક્ષમાં આપણે શું કરીએ? P of E છેદ F બરાબર P of E into P of F. આવું કરીએ. એટલે તમારે આના માટે અને આના માટે ત્રણેય માટે આ વસ્તુ ચેક કરવી પડે. પછી આના માટે P of E છેદ G બરાબર P of E P of G. બરાબર. હવે શું થશે? જો આપણે E F અને G શોધ્યા, પછી આ ત્રણેયના શું કરવાના? છેદ શોધવાના. ચલો E છેદ F શું થશે? જો E છેદ F, તો આ બંનેમાં કોમન ઘટક એક, આ એક જ ઘટક છે. જુઓ એટલે H H H. તો આની સંભાવના P of E છેદ F, તો આ ઘટક એક થયો, R બરાબર 1, એટલે 1/8. એટલે આ આવશે તમારો 1/8. પછી આની સંભાવના શું થશે? જોવા જોઈએ P of E, આની સંભાવના 2/8. P of F ની સંભાવના 4/8. આની સંભાવના 7/8. એટલે E ની સંભાવના શું આવી? જોવા જોઈએ E ની સંભાવના 2/8, F ની સંભાવના 4/8, G ની સંભાવના 7/8. પછી E છેદ F, તો એક જ ઘટક આવશે. ચલો પછી F છેદ G, F છેદ G. આ બંનેમાં કોમન ઘટક જુઓ, તો આ બંનેમાં કોમન ઘટક 1, આ 2 અને આ 3. આ ત્રણ ઘટક છે. તો F છેદ G, F છેદ G એટલે ત્રણ ઘટક આવશે. કયા ત્રણ આવશે? જો અમે લીટી દોરી H H T H T H અને T H H. એટલે R બરાબર 3 આવશે. તો P of F છેદ G, તો આની સંભાવના 3/8. બરાબર. ચલો પછી E છેદ F, F છેદ G, હવે G છેદ E આવશે. G છેદ E, એટલે G અને E માં કોમન કોણ જોવા જોઈએ? G અને E માં કોમન તો એક જ ઘટક આવશે T T T. એટલે અહીંયા આવશે T T T. એટલે R બરાબર 1. એટલે P of G છેદ E બરાબર 1/8. બરાબર. હવે તમારે શું કરવાનું? જો અહીંથી હું તમને સમજાવી દઉં, અહીંથી તમારે ગણવાનું. ધારો કે આ જોડ છે E અને F, એ જોડ નિરપેક્ષ છે કે અવલંબી છે એવું ચેક કરવું હોય તો તમારે આ સંબંધ ચેક કરવાનો. જો આનું સમાધાન થાય તો એ જોડ નિરપેક્ષ કહેવાય, અને જો આ નોટ ઇક્વલ ટુ આવે તો એ જોડ કઈ થશે? અવલંબી જોડ થશે. જો આપણે આ ત્રણમાંથી એક કરીએ, ધારો કે આ કરીએ, ચલો તો P of E છેદ G, તો આનો જવાબ શું આવે? જો E છેદ G, તો આની સંભાવના 1/8. એટલે આ જવાબ 1/8 આવ્યો. P of F જુઓ 4/8 અને P of G જુઓ 7/8.
એટલે અહીંયા આગળ આ કેટલા થશે 2, એટલે અહીંયા 7/16, એટલે આ બેવ સરખા થશે નહીં. તો આ ઈ આ જે જોડ છે એ શું થશે? અવલંબી જોડ થશે. બરાબર. જો સમાધાન થાય તો એ નિરપેક્ષ ઘટનાઓ કહેવાય, અને જો એ સમાધાન ના થાય તો એ જોડ કઈ થશે? અવલંબી જોડ થશે. આખો દાખલો મેં વ્યવસ્થિત નોટમાં ગણીને આપેલો છે, તમે જોઈ લેજો અને લખાણ લખી કાઢજો. ચલો પછી ઉદાહરણ 13 60 નંબરનો દાખલો. ચલો 60 નંબરનો એક્ઝામ્પલ, ઉદાહરણ 13. ચલો આમાં શું આપે છે? જો E અને F નિરપેક્ષ ઘટનાઓ હોય તો, જો E અને F નિરપેક્ષ ઘટનાઓ હોય તો સાબિત કરો કે ઘટનાઓ E અને F પણ નિરપેક્ષ છે. આ ખરેખર થિયરી છે. બરાબર. ચલો હવે અહીંયા એક વસ્તુ જોઈ લેજો. વેન ડાયાગ્રામ આપણે જોઈએ. હવે આ E છે અને આ F છે, તો આટલો ભાગ શું કહેવાય? આટલો ભાગ તમારો E માઇનસ F કહેવાય. એટલે E ઉદ્ભવે પણ F ઉદ્ભવે નહીં. બરાબર. અને આટલો જે ભાગ છે, આ ભાગ એ તમારો F માઇનસ E છે. એટલે F ઉદ્ભવે પણ E ઉદ્ભવે નહીં. હવે આપણે ઘટનાઓ E અને F' પણ નિરપેક્ષ એવું બતાવવાનું. તો તમારે આને નિરપેક્ષ બતાવી હોય તો તમારે આવું સાબિત કરવું પડે. જો હું આવું સાબિત કરી દઉં, નિરપેક્ષ માટે છેદની જગ્યાએ શું આવે? ડોટ આવે. એટલે E અને F' ને મારે નિરપેક્ષ સાબિત કરવું હોય તો આવું સાબિત કરવું પડે. તો એના માટે શરૂઆત આપણે અહીંયાથી કરીશું. અહીં E અને F નિરપેક્ષ ઘટનાઓ છે. ચલો આ નિરપેક્ષ ઘટનાઓ છે એટલે અહીંયા શું થશે? P of E છેદ F બરાબર P of E into P of F. અને પરિણામ નંબર 1 આપો. હવે મારે આને શું બતાવવાની? નિરપેક્ષ. એટલે આવું સાબિત કરવું પડે. હવે અહીંયા E ઘટના ઉદ્ભવે પણ F નથી ઉદ્ભવતી. જો તો આને કેવી રીતે લખાય? તો P of E માંથી હું એનો છેદ બાદ કરી દઉં. બરાબર. આખા E માંથી આટલો છેદ બાદ કરી દો તો આ બાકીનો ભાગ આવે કે ના આવે? એ બાકીનો ભાગ કયો છે? E છેદ F. હવે ઘટનાઓ નિરપેક્ષ છે એટલે આ પરિણામ 1 નો ઉપયોગ કરો. એટલે P of E માઇનસ P of E P of F કૌંસમાં લખીશું પરિણામ 1. હવે P of E કોમન કાઢી લો. ચલો P of E હું કોમન કાઢું તો અંદર આવશે 1 માઇનસ P of F. તો આ પૂરક ઘટના થઈ ગઈ. બરાબર. તો આનો અર્થ શું થાય? આ જે છેદ છે એની જગ્યાએ શું આયા? ડોટ. માટે E અને F' નિરપેક્ષ ઘટનાઓ છે. બરાબર. ચલો પછી 61 મો દાખલો, ઉદાહરણ 14. ઉદાહરણ 14. જો A અને B, જો કેપિટલ A અને કેપિટલ B નિરપેક્ષ ઘટનાઓ હોય તો સાબિત કરો કે કેપિટલ A અને કેપિટલ B માંથી ઓછામાં ઓછી એક ઘટના ઓછામાં ઓછી એક ઘટના એટલે આનો ગણ સંકેત શું સમજવાનો? A યોગ B. બરાબર. ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના 1 માઇનસ P of A ડેશ P of B ડેશ છે. બરાબર. હવે અહીંયા તમને ઘટનાઓ A અને B નિરપેક્ષ આપી છે. જો તો A અને B નિરપેક્ષ હોય તો આવું લખાય P of A છેદ B બરાબર PA into PB લખાય અને પરિણામ નંબર 1 આપો.
હવે ઓછામાં ઓછી એક ઘટના એટલે આવું થાય. આનો જવાબ તમારે આ લાવવાનો છે જો, અને એમાં આનો ઉપયોગ કરવાનો છે. તો આપણે લખેલું p ઓફ a બરાબર શું લખાય? 1 માઇનસ p ઓફ a ડેશ આવું લખાય. એટલે હું અહીંયા આવું લખું કારણ કે 1 તો લાવવાનો જોઈએ. તો 1 માઇનસ p ઓફ a યોગ b નો ડેશ. હવે ડેશ આવે એટલે આવું લખાય 1 માઇનસ p ઓફ a ડેશ છેદ b ડેશ. હવે જે છેદ છે ત્યાં શું આવે? ડોટ. એટલે 1 માઇનસ p ઓફ a ડેશ p ઓફ b ડેશ. બરાબર? આ તમારો શું થયો? જવાબ થયો. ચલો પછી બે દાખલા હોમવર્કમાં આવશે. હવે આ બે દાખલા આપણે ગણાયેલા છે આની રીતના દાખલા. ચલો 66 નંબરનો દાખલો એમસીક્યુ માં પૂછાય છે. આ બે દાખલા. ચલો 66 નંબરનો દાખલો એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. ચલો આમાં આવું આપેલું છે 4p ઓફ a બરાબર 6p ઓફ b બરાબર 10p ઓફ a છેદ b બરાબર 1 હોય તો p ઓફ a by b અને p ઓફ b by a શોધો. હવે તમને આ સંબંધ આપેલો છે. આના બરાબર 1 લો, આના બરાબર 1 લો અને આના બરાબર 1 લો. એટલે આવું થાય જોજે 4p ઓફ a બરાબર 1 માટે p ઓફ a બરાબર 1/4. એ રીતે p ઓફ b બરાબર શું આવશે? 1/6. અને p ઓફ a છેદ b બરાબર શું આવશે? 1/10. બસ આવા બેના સૂત્રો મૂકશો એટલે તમને દાખલાનો જવાબ મળશે. જો આનું સૂત્ર મૂકો તો p ઓફ a છેદ b અપોન p ઓફ b. ચલો છેદ એટલે 1/10. p ઓફ b એટલે 1/6. એટલે 6 ઉપર જશે એટલે જવાબ આવશે 3/5. એ રીતે તમને બીજો જવાબ મળશે. ચલો પછી 67 નંબરનો દાખલો. 67 નંબરનો એક્ઝામ્પલ. જો p ઓફ b ડેશ p ઓફ b ડેશ બરાબર 0.65. p ઓફ a યોગ b બરાબર 0.85. a અને b નિરપેક્ષ ઘટનાઓ હોય તો a અને b નિરપેક્ષ ઘટનાઓ હોય તો p ઓફ a બરાબર ખાલી જગ્યા. હવે અહીંયા ઘટનાઓ નિરપેક્ષ છે, ધ્યાન રાખજો. હવે તમારે p ઓફ a શોધવાનો છે. હવે p ઓફ b ડેશ બરાબર 0.65. તો 1 માઇનસ p ઓફ b બરાબર 0.65. 0.65 ને આમ લાવો એટલે 1 માઇનસ 0.65 બરાબર p ઓફ b. તો p ઓફ b બરાબર 0.35 આવશે. હવે ઘટનાઓ a અને b શું છે? નિરપેક્ષ. એટલે p ઓફ a છેદ b બરાબર શું લખાય? pa into pb. આનો પરિણામ નંબર 1 આપો. ચલો હવે તમારે આ યોગનો ઉપયોગ કરીશું. તો p ઓફ a યોગ b બરાબર શું આપેલા છે? 0.65. હવે આનું સૂત્ર મૂકો તો p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b બરાબર 0.65. હવે તમારે p ઓફ a શોધવાનો એટલે p ઓફ a p ઓફ b ની સંભાવના આપેલી છે અહીં રહી જો 0.35 માઇનસ હવે ઘટનાઓ નિરપેક્ષ છે એટલે અહીંયા pa into pb લખાય બરાબર 0.65. અને આમાં તમે p ઓફ b અહીંયા આગળ આ લખ્યા પછી અહીંયા આગળ 0.35 મૂકી દો અને આ p ઓફ a ના સૂત્ર કરતા બનાવશો એટલે તમને p ઓફ a ના સૂત્ર કરતા બનાવશો એટલે જવાબ આવશે p ઓફ a બરાબર 10/13. આ તમારો માંગે દાખલાનો જવાબ થશે. બરાબર? ચલો અહીંયા અટકીશું. કાલે મળીશું. આવજો. જય શ્રી રામ.